જય સ્વામિનારાયણ. બિરબલ ફરવા નીકળ્યો હતો. એણે એક અદ્ભુત જોયું. ઘોડા ઉપર એક જણો બેઠેલો ને પાછો એના માથા ઉપર ઘાસનો પૂળો. બિરબલ કે આ નવી નવાય, નહીતર તો માણસ શું ઘોડા ઉપર બેસે અને ઘાસનો પૂળો આગળ મૂકી દે. આ તો માથે ઘોડા માથે બેઠો ને ઘાસનો પૂળો માથે ઉપાડે. બિરબલ કે ભાઈ આમાં કંઈક રહસ્ય છે. તમે આમ શા માટે બેઠા છો? કેમ? હું વ્યવસ્થિત બેઠો છું, સાચી રીતે બેઠો છું. પણ તમે ઘોડા ઉપર બેઠા છો તો પછી તમે પૂળો તમારા માથા ઉપર શા માટે મૂક્યો છે? તો કે મૂર્ખ લાગે છે. બિરબલને કે મૂર્ખ લાગે છે, મારા ઘોડા સામે નથી જોતો, ઘોડો કેટલો દુબળો છે, હવે એના ઉપર ભારો મૂકું તો એ પડી ન જાય, મરી ન જાય. બિરબલ કહેવાય ધડે ના, આ તો મૂર્ખ નો સરદાર છે. ભારો કોના માથે છે? ઘોડા માથે જ છે. એમ ભગવાન જ આ બધું ચલાવે છે, કંઈ કોઈ કરી શકે એમ નથી. મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય. પણ આપણને એમ છે કે એ તો અમારું કર્યું થાય એટલે આપણે તરણું નવ તોડાય એમ બોલીએ, પણ આખું થડ હલાવીએ ઊભા ઊભા. એટલે ચિંતાનો, વ્યવહારનો, કુટુંબનો, પરિવારનો, આખા મલકની ચિંતાનો ભારો છે એ આપણે માથે જ રાખીને ફરીએ. અને જ્યાં સુધી આ ચિંતાઓથી અકળાયેલું ચિત્ત હોય એ પરમાત્માનું ચિંતન કરી શકે નહીં. ભજનારા જે સંતો અને ભક્તો થયા છે એમણે કોઈ ચિંતા કરી નથી. એમણે તો એક તારો લીધો છે ને બેઠા છે ને ધૂમથી પ્રભુને ભજ્યા છે. તો એક તો કર્તૃત્વ મારા નાથનું, અને સત્તાધીશ મળે એની સૌ આરતી ઉતારે. બોલો, તો જો સમજાય કે આ જ સર્વ સત્તાધીશ છે તો એને કોણ છોડે? સમજાય તો ન છોડે. ભગવાન ભજવાની ઈચ્છા છે ને, પણ સમજણમાં કચાશ છે. ઓળખાઈ જાય કે આમનું કર્યું સર્વે થાય છે તો એને વળગે. એનું દીધેલું બીજા પાસે હોય છે, બાકી આના સિવાય આપેલું કોઈની પાસે હોતું નથી. તો કોઈના આમના શરણને મૂકીને જાય નહીં. અને ત્રીજું, એવો બેઠો હોય ધણી સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, ઉનકું કહા ધન કી કમી, જિનકી ઊંડી ફીરે નવખંડ માહી. બેસે આરામથી નચિંત થઈને જીવે.